આ ચૂંટણી તમારી મિલકત તળિયે જાય કે તમારી મિલકત આસમાને જાય એની ચૂંટણી છે। કારણ કે હવે જો ભાજપ આથી જીતે તો એનો મતલબ એ થાય કે ભાઈ ગીરના લોકોને ઇકોઝોનથી કઈ વાંધો નથી, આ તો પ્રવીણભાઈ અને ગોપાલભાઈ ફોટા ઉપાડા દીધા। તો યાદ રાખજો, ઇકોઝોનને આવતા પ્રવીણ રામ પણ ન રોકી શકે, ગોપાલભાઈ પણ ન રોકી શકે, કારણ કે જનતાએ જનાધાર આપી દીધો અમને ઇકોઝોનથી વાંધો નથી, તો અમે રોકવા વાળા કોણ? ભાજપ વાળા એવો માપમાં આ વખતે આકલવાળી છે આત્મા। અને છેલ્લી વાત કે ભાજપ દ્વારા હવે કરો ભાગવા વાળી આકલવાળીમાં થવાની છે આ વિસાવદર વાળી। સ્થાનિક સ્તરની ચૂંટણીઓ લઈને આમ આદમી પાર્ટી હવે આખરી થઈ છે અને ખાસ કરીને જૂનાગઢ અને આસપાસના જે વિસ્તારોમાં ગોપાલ ઇટાલિયા અને પ્રવીણરામ સ્વયં પ્રચાર કરી રહ્યા છે। વાત પ્રવીણરામની કરીએ તો ત્યાં ઇકોઝોનનો સવાલ હતો। ઇકોઝોનને લઈને તેમણે કીધું કે સરકાર શરૂઆતથી જ આ મુદ્દે જૂઠું બોલી રહી હતી, એટલા માટે આંદોલન ચાલતું હતું અને આંદોલનનો ફાયદો હવે સરકારને મળ્યો છે। સરકાર કોના માટે કામ કરી રહી હતી એક મોટો સવાલ હતો। તે ખેડૂતોની સરકાર નથી, આ મોટા લોકોની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે। સીધી રીતે પ્રવીણરામે ભાજપ ઉપર અને ભાજપ સરકાર ઉપર અને ભાજપના નેતાઓ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા। નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ તલાલાની આ સભામાં પ્રવીણરામે કેવા ગંભીર આરોપ ભાજપ ઉપર લગાવ્યા। મહત્વની વાત એ છે વિજય વિશ્વાસ સભા આજે આકોલવાડીની ધરતી ઉપરથી હું આપને કહેવા માંગુ છું કે જિલ્લા પંચાયતોની અંદર તો પરિણામ ચોક્કસથી આવવાનો છે એનો મને વિશ્વાસ છે, પણ તાલાળા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બેસવાની છે, હાવરણાની બેસવાની છે એનો મને 100% વિશ્વાસ છે। અને એના એંધાણ સામેવાળાને આવી ગયા છે, એવું નથી કે નથી આવ્યું, અને કરવું પડશે, ફરજિયાત કરવું પડશે। બીજા કોઈ માટે નહીં, તમારા માટે કરવું પડશે। એટલા માટે કરવું પડશે કે જો નહીં કરો ને તો ઇકોઝોનમાં તમારા જમીનના ભાવને તળિયે જતા તમને કોઈ રોકી નહીં શકે। 5 લાખ 10 લાખમાં તમારે જમીનો વેચવાનો વારો આવશે, આ તમને બધાને ખબર છે। જો ઇકોઝોનનો કાળો કાયદો લાગ્યો 2016 થી લડત આપું છું, 2016 થી લડાઈ લડીએ છીએ, અટકો છે, હજુ લાગુ નથી પડ્યો, પણ તમને ખબર છે કે ઇકોઝોન આવી જાય તો અત્યારે આ ગોલવાડીમાં 25 30 કે 35 લાખની દીગો જમીન છે, એને 5 લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહીં થાય, તમને બધાને ખબર છે। મારી વાત સાચી કે નહીં? સાચી કે નહીં? તો આ ચૂંટણી કોઈ હારી જાય કે કોઈ જીતી જાય એની માટેની ચૂંટણી નથી સાહેબ। ફલાણા ભાઈ હારી જાય, ફલાણા ભાઈ જીતી જાય એની ચૂંટણી નથી। આ ચૂંટણી તમારી મિલકત તળિયે જાય કે તમારી મિલકત આસમાને જાય એની ચૂંટણી છે। ખાવણો દબાવશો, ઇકોઝોન જાહે તો તમારી મિલકત 35 ની 50 લાખે પહોંચશે, અને કમળ દબાવશો તો કાદવમાં પડજો અને 5 લાખે જમીન વેચજો। આ મારી તમને વાત ચોખ્ખી વાત છે। કારણ કે હવે જો ભાજપ આથી જીતે તો એનો મતલબ એ થાય કે ભાઈ ગીરના લોકોને ઇકોઝોનથી કઈ વાંધો નથી, આ તો પ્રવીણભાઈ અને ગોપાલભાઈ ફોટા ઉપાડા દીધા। વાત સાચી કે નહીં? બીજી એક વાત કહું કે જનપ્રતિનિધિને જો આપણે ચૂંટીને મોકલીએ તો શું ફેર પડે એનું તમને ઉદાહરણ આપું। 2016 થી આપણે બધા લડીએ છીએ, આંદોલન કરીએ છીએ, 15-16 થી 41 દિવસ પ્રતિક ઉપવાસ ને 13 દિવસ સુધી મેં મારા શરીરમાં અન્નનો ત્યાગ કર્યો છે, તમને બધાને ખબર છે। આ વખતે પણ જ્યારે ઇકોઝોનની વાત આવી ત્યારે લડત કરવા માટે આપણે બધા નીકળ્યા છે, પણ એ તો રસ્તા પરની લડાઈ હોય, વિધાનસભાની લડાઈ લડવી હોય ને તો વિસાવદરના લોકોએ ગોપાલભાઈ જીતીને મોકલા ને, અને વિસાવદરના વિધાનસભાના ફ્રન્ટ ઉપર અનેક વાર ઇકોઝોનને લઈને એમને રજૂઆતો કરી, ઇકોઝોનને લઈને એમને ત્યાં ચર્ચાઓ કરી। સાહેબ, વિધાનસભામાં પણ આપણો અવાજ ઉઠાવવો હોય ને તો આપણે મજબૂત અને મક્કમ એવા યુવાનોને આપણે વિધાનસભામાં મોકલવા જોઈએ, અને એનું ઉદાહરણ ગોપાલભાઈ છે। આપણે તો લડતા હતા પણ સોનામાં સુગંધ ભળી, આપણે તો લડાઈ આપતા હતા પણ સોનામાં સુગંધ ભળી, આપણે રસ્તા પર લડતા હતા, એમાં એ ગોપાલભાઈએ સાથ આપ્યો, પણ ગોપાલભાઈને જીતાડીને મોકલા તો વિધાનસભામાં ઇકોઝોન મુદ્દે ચર્ચાઓ થવા લાગી। આ સાહેબ સૌથી મહત્વની વાત છે। તો
તો અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ મારે આપ સૌને વિનંતી કરવી છે કે ઘર ઘર સુધી જજો. બીજી બધી ચૂંટણીઓમાં ને આ ચૂંટણીઓમાં ફેર છે. તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારી ભવિષ્યની પેઢીનો સવાલ છે, તમારી મિલકતનો સવાલ છે, તમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે. માત્ર ચૂંટણી 5 વર્ષ માટેની નથી, તમારી 17 પેઢી સુધીનો સવાલ છે. આ વખતે જો ભૂલ ખાઈ ગયા અને કમળ ઉગ્યું તો યાદ રાખજો, ઇકો ઝોનને આવતા પ્રવીણ રામ પણ ન રોકી શકે, ગોપાલભાઈ પણ ન રોકી શકે, કારણ કે જનતાએ જનાધાર આપી દીધો કે અમને ઇકો ઝોનથી વાંધો નથી, તો અમે રોકવા વાળા કોણ? જો જનતા જનાધાર આપી દે, એમાં વાતે સાચી ને, જનતા મત સ્વરૂપે જનાધાર આપી દે કે ઇકો ઝોનથી અમને સેજે ફેર નથી, અમને સેજે વાંધો નથી, તો અમારા જેવા યુવાનો ગમે એટલા મથીએ, ગમે એટલા આંદોલન કરીએ, ગમે એટલો અવાજ ઉઠાવીએ, તો એનો મતલબ શું? એટલે તમારે તમારા ભવિષ્યને બચાવવું હોય, તમારે તમારી મિલકતને બચાવવી હોય, તમારે તમારી પ્રોપર્ટીને બચાવવી હોય, તમારે તમારી 17 પેઢીને બચાવવી હોય, તો આ વખતે કામમાં ઘરે ઘરે જાજો. જેના ગળામાં ભાજપનો ખેસ પહેર્યો છે ને એને ઘડીક ઉતારીને કેજે મારા ભાઈ આ વખતે હાવડામાં બટન દાય, બાકી અમારી પ્રોપર્ટીની પથારી ફરી જાય, તારી તો ફરી ગઈ. ઘરે ઘરે જવું પડશે, એક એક લોકોને કહેવું પડશે અને લોકોને મનાવવા પડશે. બાકી પ્રશ્નો તો અનેક છે. વન વિભાગના કેટલા પ્રશ્નો છે આપણે બધા જાણીએ છીએ. ઇકો ઝોન માત્ર ખેડૂતને જ નડતર રૂપ હોય એવું નથી, ખેત મજૂરોને પણ નડે છે, નાના માણસને પણ નડે છે. વન વિભાગ જ્યાં પહોંચવું હોય ત્યાં વધારે દબાવે છે, જ્યાં પહોંચવું ભારે ત્યાં વધારે દબાવે છે. એના માટે સંગઠિત થવું પડશે. આવનારા દિવસોમાં પણ સંગઠિત રહેવું પડશે. અને અત્યારે તમને વિશેષ વધારે હું ચર્ચા નહીં કરું, આપણે ગોપાલભાઈને સાંભળવાના છે. પણ આજે મારી એક જ મુદ્દાને લઈને વાત છે કે 2016 થી તમારા માટે લડાઈ લડું છું. 2016 થી મારો એક ઈંટનો પથ્થર કે મારી એક પાય જમીન ઇકો ઝોનમાં નથી આવતી કે નથી આવતી ગોપાલભાઈની, છતાં 2015 થી આ સરકાર સામે કોથોડા લઉં છું. અર્ધળમાં 108 દિવસ માટે ખેડૂતો માટે જેલમાં રહીને આવ્યો, તમારા માટે 14 દિવસ સુધી ભૂખો રહ્યો છું. સાહેબ, અનેક રેલીઓ કરી, અનેક પીડાઓ સહન કરી, ત્યારે એક બે હાથ જોડીને તમારી પાસે હાથ લાંબો કરીને માગણી કરવા આવ્યો છું કે પ્રવીણ રામ તમારા માટે લડ્યો ને, તો હવે પ્રવીણ રામને તમારી પાસેથી આમ આદમી પાર્ટીનો મત જોઈએ છે, માગણી કરવા તમારી પાસે આવ્યો છું. મારી હક બને છે, મારી ફરજ બને છે, ગોપાલભાઈનો પણ હક બને છે કે તમારી પાસે માગી શકીએ અને તમારે આપવું પણ પડે, એ પણ તમારો ફરજ છે, તમારો ધર્મ છે. તો આ વખતે આપ સૌ હાવડાની અંદર બટન દબાવો, આમ આદમી પાર્ટીને જીતાડો, એવી તમામને હું નમ્ર અપીલ કરું છું. બાકી રોડના પ્રશ્ન ઢગલો છે, એ તો અઢળક છે, વન વિભાગના પ્રશ્નો છે, એ વાતો કરવા બેસીએ 2 કલાક પણ વાતો કરીએ તો ખૂટે નથી. પણ આ વખતે ભાજપ વાળાથી ભેગું થવાનું નથી. એ અત્યારે ગામડાઓમાં ચારે બાજુ ચકેડી ભમેડી કરવા માંડ્યા છે, ભમર થવા માંડ્યા છે, ચારે બાજુ આટા મારે છે. મારા અહીંયા ચારે બાજુ આટા મારે છે, ભેગું થાય એવું દેખાતું નથી. એટલે ભાજપ વાળાને અહીંથી કહેવા માંગુ કે ભાજપ વાળા ગામમાં ફરે છે ભમર, પણ આ વખતે આવશે આકોલવાડીમાં પ્રવીણ ભમર. ઈ ભલે ફરે ભમર, પણ આ વખતે આવશે પ્રવીણ ભમર. ભાજપ વાળાએ એના ઘરમાં લગાવ્યા છે કાચના ઝુમ્મર, ભાજપ વાળાએ એના ઘરમાં લગાવ્યા છે કાચના ઝુમ્મર, પણ આ વખતે આવશે પ્રવીણ ભમર. ભાજપ વાળાને કે કરો હવે પુત્તી તમારી પોલીસ, આ વખતે આવશે આકોલવાડી મનીષ. અને બીજી વાત કે ભાજપ વાળાને એ પણ કહેવા માંગુ કે ભાજપ વાળા રેજો માપમાં, આ વખતે આકોલવાડી છે આપમાં. ભાજપ વાળા રેવો માપમાં, આ વખતે આકોલવાડી છે આપમાં. અને છેલ્લી વાત કે ભાજપ વાળા હવે કરો ભાગવા વાળી, આકોલવાડીમાં થવાની છે આ વિસાવદર વાળી. ભાજપ વાળા કરો ભાગવા વાળી, આ વખતે થવાની છે વિસાવદર વાળી.
પ્રવીણરામની આ વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.